શહેરમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે અવારનવાર ભૂવા પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તેવામાં અકોટા 4 રસ્તા પર વધુ એક ભૂવો પડ્યો। પાલિકામાં બનાવેલ રોડ ઉપર જ વીએમસી નું શક્કર મશીન ભૂવામાં ફસાયું હતું। ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો એવું તકલાદી કામો કરી રહ્યા છે। અકોટા 4 રસ્તાથી મુજમવડા સર્કલ સુધી અત્યાર સુધીમાં 17 થી વધુ ભૂવા પડી ગયા છે। આજે તો પાલિકાનું શક્કર મશીન જ ભૂવામાં ફસાઈ જતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી। પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોનું તો પેટનું પાણી પણ નથી હલતું। વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત છે। વડોદરા મહાનગરપાલિકા રોડ રસ્તા બનાવવા કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પણ તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરો તકલાદી કામગીરી કરે છે અને કોર્પોરેશનના અધિકારીઓ તેમને છાશવારે છાવરતા રહે છે। આવી તકલાદી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરોને કાયમી બ્લેકલિસ્ટ કરી દેવા જરૂરી છે, કારણ કે પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આ રસ્તા બનાવાય છે। ચોમાસું હવે નજીક છે ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત થયો છે। તંત્રએ આ વખતે કડક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરોને તેમના જ પૈસે ફરી કામગીરી કરાવવી જરૂરી છે। તાજેતરમાં કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો હતો। આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। આ અકોટા 4 રસ્તા છે। બ્રિજ ઉતારતા જે 4 રસ્તા, મુખ્ય 4 રસ્તા હજારોની પબ્લિકની અવર જવર રોજની અહીંયાથી હોય છે। આ મુખ્ય 4 રસ્તા ઉપર અત્યારે એક મહાકાય ભૂવો પડ્યો। કોર્પોરેશનની ગાડી જે શક્કર મશીન છે એ અહીંયાથી જતું હતું ને એ જ અંદર ગરકાઈ થઈ ગયું છે। આ જે મશીનની જગ્યાએ અત્યારે કોઈ આમ પબ્લિક કે કોઈ આમ ગાડી અહીંયાથી જતી હોત ને એની જો ગરકાઈ થાત તો આખી ગાડી અંદર પેસી જાત। એ પ્રકારનો આ ભૂવાની પરિસ્થિતિ છે। આ જગ્યાએ વારંવાર ભૂવા પડતા હોય છે। અકોટાથી લઈને મુજમવડા સુધીના 2024માં તકરીબન 17 ભૂવા પડ્યા હતા અને એની પાછળ દરેક ભૂવા પાછળ 15 થી 17 લાખનો આ લોકોએ ખર્ચ બતાવ્યો છે। સોના ચાંદીની અંદર ઈંટો મૂકતા હોય એ રીતે એ લોકો ખર્ચ બતાવે છે। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકો, અને એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે। આ જે અધિકારીઓ અહીંયા જે કામ કરી રહ્યા છે એ કામ ઇન્સ્પેક્શન કરતા નથી, જેના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે।